થરાદ નગરપાલિકા ચૂંટણીના પડઘમ વચ્ચે વિકાસના દાવાઓ અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા રાજકીય ગરમાવો તો તેજ બન્યો છે, પરંતુ શહેરના 7 વોર્ડના રહીશો આજે પણ પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર નગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 7 સુધીમાં સમાન સમસ્યાઓ જોવા મળી રહી છે। વર્ષોથી રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે અસંતોષ છે। શહેરમાં ઉભરાતી ગટરોના કારણે રસ્તા ઉપર ગંદુ પાણી ફરી વળે છે, જેનાથી રોગચાળાનો ભય વધ્યો છે। આ ઉપરાંત અનેક વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી મળવું મુશ્કેલ બન્યું છે, જ્યારે બિસ્માર રસ્તાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। અનિયમિત વીજ પુરવઠાના કારણે પણ જનજીવન ખોરવાઈ રહ્યું છે। વાલ્મીકી હવે અત્યારે ચૂંટણીનો સમય ચાલે છે બરાબર, એટલે બધા આવશે, ભાજપવાળા આવશે, કોંગ્રેસવાળા બી આવશે। આટલા વર્ષથી પીડામાં લોકો વાલ્મીકી સમાજ બહુ પીડાય છે સાહેબ, પણ કોઈ તાકતું નથી। અત્યારે વોટિંગ આવ્યું છે એટલે બધા ઢોર સામે ભાજપવાળા રાતે આવશે, કોંગ્રેસવાળા આવશે, કલાક અહીં બેસશે એટલે થોડી ચર્ચા કરશે, સોગનું ખાશે માતાજીના, ખોટા વચનો કરીને જતા રહે, કોઈ તાકતું નહીં સાહેબ। લોકડાઉનમાં બચારા આ વાલ્મીકી એટલું સાહેબ હેરાન થયું છે કે વાત છોડી મૂકો। પછી હમણાં વચમાં વાવાઝોડું આવ્યું ત્યારે ભાજપવાળા બધે પડીકા વેચતા હતા કે વાલ્મીકીને તો શું ભૂખ છે કે સાહેબ, મોટા મોટી ભૂખ તો સાહેબ અમારો માજી ખાટ અમારો અવતાર છે તમારા જોડે સાહેબ, અમને ના પણ બીજા તમે કોને આવજો? મોટા મોટા અધિકારીને તમે ઘર ભરો છો। શિવનગરની પાસે પેલા મોટા મોટા બંગલાઓ છે, ત્યાં કને ભાજપવાળા મોટા મોટા પડીકા અને મોટા મોટા પાણીની બોટલ ત્યાં આપતા હતા, અને આ કને ભંગીવાર બચારો પાણી ડૂબી મરતો હતો। 15 વર્ષથી કીધું છે કે તમે આ નાવો નાખી આપો, હજી સુધી કોઈ ભાજપવાળા સાહેબ મોટી મોટી ખાલી વચનો આપે છે, ખાલી ભાજપવાળા। કોઈ રીતનો રોડ તૂટેલો છે, કોઈ રિપેર કરવા આવતા નથી। ક્યારેય નગરપાલિકાને કહીએ છીએ તો કોઈ માનતું નથી, આવે ત્યારે રેતને કપચી લઈને આવે છે અને સિમેન્ટ તો લાવતા જ નથી। રાત્રે 12 વાગે આવે અને રાતના 12 વાગે આવે। વચ્ચે ડામરના સાંધા માર્યા હતા, અહીંયા કોઈએ સાંધો ડામરનો માર્યો નહોતો। અહીંયા ગાડીઓ સ્પીડથી ચાલવાથી ડાયરેક્ટ કપચી ઉડીને દુકાનની અંદર આવે છે। કોઈ વાર પગે લાગે, કોઈ વાર માથામાં લાગે, આવી રીતની કપચી લાગી રહી છે। ચીફ ઓફિસરને રજૂઆત કરી નગરપાલિકામાં 1-2 વાર કહીને આવ્યા હતા, કોઈ આવતું નથી। શું સમસ્યા છે? સમાચાર તો સાહેબ એટલું બધું છે કે જે એક તો અમારી ગટર છે એ 12 મહિનાથી ઉભરાય છે, કોઈ આવતું નથી। આના અમારે અહીંયા ચૂંટાયેલા કોણ છે એ જ અમને ખબર નથી પહેલે પ્રથમ તો। પછી બીજો આ અમારા આ ખાડો કરીને મેલ્યો છે 1.5 મહિનાથી, 3 વાર આ ખાડો ખોદ્યો તો હજી પાણીનો નિકાલ થતો નથી। આ પીવાના પાણીની લાઈન છે, એની અંદર હજી કોઈ આવતું નથી। આવે છે ને રિપેર કરીને જતા રહે, અને રાતે તો અહીં તમે જોવો ને તો પાણીથી બેનું પાણી ભરીને આપવું ને તો તકલીફ થાય છે, હેડાતું નથી, એટલી બધી ગટરા ઉભરાય છે। નથી કોઈ આવતા, નથી કોઈ જાતા, 1 વાર આવે છે પછી બીજી વાર કોઈ દેખાતું નથી।